પાછલો કેમેરો કર નાખ. હવે બોલ, શું કહેતો હતો? હવે મારું મોઢું થોડું થઈ ગયું છે. વાહ ઓય, તારી લવ સ્ટોરી તો કેમ આઈ પાસ? શેની લવ સ્ટોરી? ઓલી ચોકલેટ વાળી. જોવો છે ખબર છે, વિડીયો કોલ આવ્યો ને. કોનો વિડીયો કોલ છે ભાઈ? હા જયવીર, જયવીર તું મારો ભાઈ, હું તારો ભાઈ, તું મારો ભાઈ. રાખી કદી ના રી, એક જ જંગલ માં રહું, તું હાવર ને હું શિવા. I look at you and it's easy to see. હેલો ગાઈઝ એન્ડ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો. નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? હોપ કરું છું કે બધા જોરદાર હશો, વેલ હશો, મજામાં જ હશો ને. આપણા વિડીયો જોતો એટલે મજામાં ના હોય એવી મજામાં આવી જાય હો ભાઈ. હા, વિટામિન સી સિરપ લગાડવાનું બાકી છે એ વાત અલગ છે, પણ આ તો મારી વાત કરું છું. તો અત્યારના સવારના પોરમાં મેં મસ્ત મજાનું કાંડ કરી નાખ્યું છે. બે નવા પટ્ટા તોડી નાખ્યા છે. હવે મારી પાસે કંઈ પટ્ટો નથી એટલે મારે કપડાં જ આખા ચેન્જ કરવા પડ્યા. અને રૂમની હાલત દેખાડું કંઈક નીચેના તો ટન ટન ટન. આવી કોની કોની રૂમની હાલત હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો. તો આપણે જાય ઉપર, ચંપલ બંપલ પહેરીને મસ્ત મજાને એકાદો ફોટો પાડી નાખી, પછી નીકળી બતાવી બહાર કોલેજ બાજુ. ક્યાં જાય ખબર નહીં, કોલેજ ડીકે વીકે શું છે શું નહીં, બરાબર. હાલો કંઈક તો કરી, વ્લોગની શરૂઆત તો કરી, એન્ડ તો થઈ જાય પછી નિરાતે. હે હુઈ જા ભાઈ, હુઈ જા. આમ કાચ છે ને એટલે હું એ બાજુ જોઉં છું. થોડી તમે આમ થાય કે હા છે વિટામિન સી સિરપ. સિરપ શું લખેલું છે? વિટામિન સી. હા આવી જાવ, આવી જાવ, આવી જાવ, આવી જાવ, તમે આવી જાવ. એ તૂટલા છે બધા, તોડી નાખ્યા એ. હા બોલો, ભવ્યરાજે ત્રણ પટ્ટા હતા, ત્રણ તોડી નાખ્યા છે. હા ડન. હાલો આ થઈ ગયું. હવે ખાલી આને છે ને થોડુંક ઓલું કરવાનું. શું કહેવાય એને? એક કટોલા જલ કે ભીતર. એ એવા ગીત નો ગા ભાઈ. મારા વાળ છે ને બહુ એટલે ઓ ભાઈ સાહેબ આખી સ્કિન માં ભરવા માંડ્યું યાર આજે તો. तेरा क्या होगा यार, पूरे के पूरे चेहरे पे बरने लगा है. હિન્દીમાં હાલો ના તૈયાર તો થઈ ગયો છે, તમને દેખાડી દઉં. પેલા હેન્ડ વોશ કરતો આવું, બરોબર. વેઇટ, આપણે બધું થઈ ગયા છે મસ્ત મજાના રેડી. મને તમને દેખાડવાની મન થઈ જાય. એક આ પટ્ટો, એક આ પટ્ટો, બે પટ્ટા મેં તોડી નાખ્યા છે. એક પટ્ટામાં તો આઠ નીકળી ગયું જો. આવી ગયું જો, નીકળેલું ને. બીજા પટ્ટાની આપણે વાત કરીએ તો इधर से टूट चुका है पूरा, इधर से देख सकते हो आप. इसीलिए मैंने अरे गुजराती का એટલે હું કહું છું કે બે પટ્ટા તોડ નાખ્યા. અને હવે નીકળી બતાવી બાર. માળા કેમ ગયા આપની? માળા આવી રે, સારું યાદ આવ્યું, માળા પહેર લઈ આપણે. આપણે છે ને કોલેજ આવી ગયા હતા ને એમ એવું હતું કે સુજલ એમ કહું છું કે લગ્ન કરી લે ને ભાઈ, કેમ કે ભૂખ લાગી છે, બપોરે જમવાનું જ થઈ જાય. હે કરશી ભાઈ, એટલે જ કહું છું ને, ભૂખ લાગી છે, જમવાનું જ થઈ જાય ને, તું લગ્ન કરતો. બપોરે નો બે ત્રણ દી રાખવાનું. તારી લવ સ્ટોરી તો કે બહેની હોય તો કહું ને ભાઈ તને. હું કહી દઉં હોય તો લખવાની, બનાવવાની. એમ નહીં, તારી એટલી બધી એક્સ છે તને યાદ નથી? હા ઈ ને રીલ કેટલા રીલ કરી મૂકી છે. આટલી બધી એક્સ છે ને યાદ નથી કઈ એક્સ નું કેતો હતો, બરોબર. ઈ જ વસ્તુ છે ને. અને આ બાજુ આપણે આવી થોડાક. ગુડ મોર્નિંગ, વેલકમ. ગુડ મોર્નિંગ આમ કહી દે. ઈ ક્યાં શું કેવું મારા બ્લોગમાં? હાય ગુડ મોર્નિંગ. જય શ્રી રામ બોલ. જય શ્રી રામ. જય માતાજી બોલ. આગલા કેમેરાથી પણ હું કરે? તો પાછલાથી કરું. પાછલા દિન જ કઈ એમાં ટીઆઈ ગયા. હાલો પાછલો કરી નાખું બસ. પાછલો કેમેરો કરી નાખ. હવે બોલ, શું કહેતો હતો? હવે મારું મોઢું થોડું થઈ ગયું છે. વાહ ઓય, તારી લવ સ્ટોરી તો કેમ આઈ પાસ? શેની લવ સ્ટોરી? ઓલી ચોકલેટ વાળી, ડેરી મિલ્ક. હાલ લેતા આવી. હવે ગીતું ના કરે, આમાં કોપીરાઈટ આવી જાય. દેખાડ, આમાં દેખાડ દે બસ, હું મૂકી દઈશ. ભાઈ હું દેખાડ દઈશ હો મૈપલા. હા યાર. ઓહો, એટલે શું કે ભાઈ પાસ થઈ ગયો ને ગ્રાઉન્ડ? કેટલીક મહેનત કરી હતી? બહુ મહેનત ભાઈ. બહુ. ઓહો, એસ્થેટિક 14. આવા ભાઈ શું કે મજામાં? શર્માસ કા એટલો બધો? સુદલા મારે તને કઈ કેવું હતું, કહી દઉં સાચું. શું કહેતો હતો, ભૂલાઈ ગયું જો.
હા તો બધા છોકરીઓ ને મળે છે કોલેજ એવું કરવા દેખાડો બ્લોગમાં ના 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 એવું ન દેખાડતો નહીં 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 ના જોજો મજા નહીં આવે સુજલ આવું બધું કરે છે કોલેજ ના ના એને મારવા જ છે હમણાં થોડીક વાર પહેલા કહેતો હતો ને એક જ મિનિટ પહેલા ખબર છે કે કાંઈક યા બે જ હતા શું કરતા હતા ભાઈ અહીંયા અત્યારે શું કરતા હતા હા ભાઈ ફોર્મ ભરી જો અહીંયા ફોર્મ ભરો ફોર્મ માં ભરવાનું કરી દીધું બધું સેમ ફોન ફોર્મ ભર્યો છે બીજું બીજું કઈ નહીં બીજું કાંઈ નહોતા કરતા કહેવાય નહીં ભાઈ ખોટું સારું હાલો તો હું નીકળું આપણે જઈ ગાડી જોઈ નથી ને ફોટો બોટો ચાલુ કરી દેતા કાંઈ ધંધીનો જ નથી ગાડીઓ જોઈ નથી ને ફોટા ચાલુ લ્યો પહેરવા હોય તમારે 200 વાળા ચંપલ ફોટા પાડવા મોઢું જોયું છે ભાઈ હા ક્યાંથી આવ્યો ખતનો ગાડી જોઈ નથી ને ફોટા ચાલુ બીજું કઈ કામ ધંધા નથી તમારે હા તમારે જે કામ ધંધા અમારે હોય તમે કોઈ દી નથી પાડતા ફોટા ના ભાઈ ના આ તો ખબર ઓલું પ્લસ કરી નાખ્યું ખાતું પર કરી નાખ્યું જો તડકામાં ઓછું દેખાય શું છે આજકાલ હવે નીકળાઈ ગયું જો ભાઈ અરે ફોર્ચ્યુનર આવી તમારી રસ્તો દઈ દીધેલી છે આપણે હે ભાડે દીધેલી છે કેટલું ભાડું છે ભાઈ મહિના 5-6 લાખ ફોર્ચ્યુનર નું ભાડું આપણે નવી લેવી ભાડે નહીં લેવા તને હું સાચી વાત કહું ને તો આમાંય ના રાખે ભાડે કોને મને હા ગાડી વાળા આયા કરશે કચરાની હા એરિયા મોટા કચરા અહીંયા પડીડા છે પેન્ટ કેમ મારા જેવું કોપી કર્યું છે આજે ભાઈ તે મારું કોપી કર્યું જો તારી પેલા હું ઉઠી ગયો હતો પછી તું ઉઠ્યો હતો. કેટલા વાગે ઉઠ્યો હું 6:05 તું કેટલા વાગે ઉઠ્યો હતો હા દો તો જો કોપી કોને કર્યું મેં કે ઈ તમે જ કયો સમજે ને એટલે કે પાટલું જોવા ના આવ્યો ઈ ઘરે કઈ હે લાવતો ભવડા તે કેવું કીધું મારી લેવા મને કે વિડિયો કોલ કર્યો મને કે કપડા દેખાડ કેવા છે ભાઈ હું આજે આજ કરી આવવાનું સારું ના કર્યું સોયણી પહેરી લીધી આ પેન્ટ છે ભાઈ ઓહો મૈપલા પાસે છે ને સમજો છો ને કે સમજાવું તને સમજાવો ભાઈ તો વાંધો નહીં ભાઈ આને રાખવો છે કામે આને કામે રાખવો છે આ ભાઈ અનુભવ બોલે છે ઓલા ભાઈ ના પાડી દીધી કે આ નો હાલે કે અમે આ માલિક ને અમાર કામ ધંધો જ નથી કરવો તને ઓલા ભાઈ જ ના પાડી દીધી ત્યારે તો હા કે ના હજી પાડવાનો વારો જ નતો ભાઈ જ ના પાડી દીધી ના આવી ગઈ નો હાલે પગાર સારો હોય પછી તે પાછી અને હાઈલા રાખે આ પર તો એને પૂછી જો કેટલો છે હું રહ્યો તો હા મારો પગાર હતો 3,73,000 રૂપિયા તું રહ્યો તો ને મતલબ તો અત્યારે એમાં જ છું કચરા પેટીમાં કંટાળી ગયો મારા ઘરે બહુ કચરો છે તું લઈ જા શું છે નકર મારા જીએમસી ફોન કરવો છે કચરો પડ્યો તારા ઘરે હા તું ખુદ કચરો છો તારા ઘરે તો કચરો છે બહાર પડ્યો તું લેવાનો તો આવતો ઈ નતો હું નતો આવતો ભાઈ હાલો એ ફોટોશૂટ બાકી ઘરે કાઢો સારો પાડ્યો કેમ ફોટોશૂટ ચાલુ કરી લેવું આ મારી ગાડી મોકલો આગળ ફોન કરી દે તો કે તમે આગળ લઈ જાય ને ઓ બે તો તારી પાસે આઈફોન લાગે છે વાહ વાહ અરે ઓલમનો 50 લીધો તો ની દઈને ભાઈ આ બે ફોન લીધા અચ્છા એવું છે લીધો તો આપણે હા પણ નો મજા આવી ને સાચું કહેજે તમને ખબર છે કે નહીં મજા આવે કેમ કે ફટી ગઈ મજા જ નથી જોવા દે ને મારે કાંઈ નથી કેવું આગળ હાલો બ્લોગ બંધ કર હાલો મશીનમાં જ મજા આવે છે પૈસા હોય તો થાય ને 16 પ્રો મેક્સ ના પૈસા નથી ભેગું થાય એવું છે પેલી દી વાપરી હમણાં લઈ લે ભાઈ નથી મજા આવે 16 પ્રો હું તો હમણાં લઈ લઉં પણ પૈસા નથી યાર મોકલો ને તમે બધા હા ને એમ કહેતો તો ના બોલો હજી કઈ ચાલો ના ઓલો ડાયલોગ કયો ભાઈ ઓલો 50 લાખ રૂપિયા નાખો મારે ફોર્ચ્યુનર લેવા નાખી દીધા ચેક કરો ખુશ રહો ખુશ રહો 5 રૂપિયા 10 વાળી પાણીની બોટલના 10 તો લાવ જા ગૂગલ પે કરું જા દેખાડ તો ગૂગલ પે હાલે ગૂગલ પે ને આપણે ભાઈ ફીમ પે શું ફીમ ના ફેમ પે કહેવાય ને દેખાડ તો લાવ લાવ આવજો હવે મસાલો લઈ આવજે તો કે બધું લઈ હવે ઘરે જ વહી જશે આવીશ નહીં ડાયરેક્ટ માર સ્લેપ માર ખાયો થઈ ગયું ને બૂચ લાવ તારી ગાડી લાવ લેતો આવું આજની રોજ પડી ગઈ રોજ આજની રોજ પડી ગઈ તો આપણી સમક્ષ ઉપસ્થિત છે જામનગરનું બહુ મોટું ઘરેણું જયવીરસિંહ ગોહિલ શું કહેવા માંગશો તમે સાહેબ કેમ અને આ એક બીજું ઘરેણું છે ત્રીજું ઘરેણું ગોલ્ડન ચશ્મા આ શું છે જયવીર હજુ હાથ બાદ પકડી લેજે ભાઈ કઈ કહેવાનું હે
મહીપાલ ઊંચામાં જ નથી હમણાં. વાઇડ એંગલ પોર્ટ્રેટ વાળી નહીં કાંઈ. મારો ભાઈ જો હા હું કામ કરું હા બીજું કઈ બર્થડે ની પલટી આપી હતી કેમ પલટી નો આપી મને એવું કઈ શોખ જ નહીં. ખાલી ચોકલેટ દેવાનો જ શોખ છે કહી દેતા ચોકલેટ વાળી વાત તને ખબર છે ને તને દીધી ચોકલેટ દેવાનો શોખ હે ને સ્નેપ સેવ કર્યો તો તે નતો કર્યો સ્નેપ મોકલ્યો તો સેવ થાય ને હે ભાઈ હું તારું ક્યાં કહું છું તું કેમ બોલે છે સાચું પડી ગયો ને બોલી ગયો નહીં જાય મોટે હમણાં શું કહે જયવીર ખબર છે ભાઈ ક્લિપ ડિલીટ કરી નાખ દેવો નાખતો નહીં ઉતારવાનું વિડીયો પછી રસ પીવડાવોસ પછી ત્યાં જઈને એમ કે પૈસા દઈ દો તો ક્યાં જવું હે જયવીર શું કેસ આવું છે હો જાતા આવી તો રસ પીવડાવે છે નહીં લો આજે આપણી પાસે તો પૈસા નથી ધરમના ગામમાં કોઈને ના નથી પાડતા. ધરમના બાળમાં ભીડ ના હોય. હાલો કાલે ભાઈ. શેનું આઈસ્ક્રીમનું કર્યું પછી લચ્છીનું કર્યું આજે રસ નું કરી નાખી એક દી જયવીર નું કરી નાખશે એમાં કઈ ના હોય એ આખા ગામ નું કરે તેનું ક્યાંથી થાય નથી આવતું ભાઈ જો એ ખાલી ફોટો ચડાવી દે એ કે કાંઈ ભેગું જ નહીં રાખવાનું હે તો હાલો જવું નથી રસ પીવા હું લોક કરતો ગાડી કે હું જાતા આવી નહીં સેવાનું જાતા કામ આવી. છે. ઓલો છે ને ફોટો ચડાવ્યો પીતો નથી અરે એમ ના હાલે મજા આવશે કા શું થયું ગ્લાસ હો ત્રીજો ગ્લાસ છે કે બીજો એ આ શું છે બધું ભાઈ અવાજ નહીં આવે કેમ કે બેકગ્રાઉન્ડ વાળા અવાજ હે એકમાં ટેસ્ટ નહોતો આવ્યો તો બીજો લેવાનો એમ વાહ ભાઈ વાહ આ હરણ છે પાછળ ખબર છે આમાં એ દેખો ઔરંગઝેબ તમારો જીતો ચીતો પીળો પીળો ચીતો પિચકારા બોલાવે જો પિચકારા પીવો છે ભાઈ હવે તારે ધરાઈ ગયો ને આ મહિલાના હગાની સ્કૂલ છે તમારા હગાની સ્કૂલ છે ને હા ભાઈ ના નથી હા આગાની મારા હું તો ઓળખતોય નથી કોની છે મને એ નામ નહીં નથી ખબર કઈ સ્કૂલ મને તો સ્કૂલ છે એ નથી ખબર અરે તું એક દી કહેતો હતો કે આ સ્કૂલ છે મારા હગાની છે મને લાગ્યું હોસ્પિટલ છે ઈ. કેવો છે ખબર છે વિડીયો કોલ આવ્યો ને કોનો વિડીયો કોલ છે ભાઈ હા જયવીર જયવીર નજર લગી આવી દેખા હે નહીં એમ નહીં દેખો કેવા છે માણસો હોય અત્યારે આપણે આવ્યા હતા છે ને પોસ્ટ ઓફિસે કેમ કે હું ને જયદીપભાઈ બે આવ્યા હતા એનો ફોન આવ્યો તો બેઠા હતા આપણે જોગર છે તો કે આવો નહીં બુલેટમાં મોડિફિકેશન કરાવ્યું છે કંઈક બેક કેમેરા કરીને દેખાડ દઉં મોડિફિકેશન ઘણું કરાવ્યું જોરદાર સાયલેન્સર ને મસ્ત ગાડી કરી નાખી જોરદાર જો સ્વાગત નહીં કરો કે હમારા ઘર પે हेलो कोई છે જ નહીં યાર મમ્મી 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 આવું કોણ રીલમાં જોવે છે સાચું કેજો કાંઈ યાદ આવ્યું ક્યાં છો તો આવો નીચે ઓકે ઓકે ભૂખ લાગી છે એટલે કહું છું ઓ આ શું આવ્યું તો પાણી બાણી પી ઉપર જાય થોડા હિંચકા ને એવું ખાય પછી કાલનો વિડીયો કરી એડિટ તો પાણી બાણી પીને જાય ઉપર હાલો તો ઉપર હતો અને આવી ગયો છું નીચે કેમ કે ભૂખ લાગે ને માણા જેવું એમ નથી માણા નથી મમ્મી એમ શું બનાવ્યું હે ઠાકોરે દાળ ભાત तो आज तुम्हारा भाई खाएगा दाल भात दाल चावल જાણે કેમ નવીન આઈટમ બનાવતા હોય ભવ્ય અરે પહેલી વાર ખાઉં હું કોઈ દી ખાતો જ એટલે નથી ખબર જાણે નહીં કેમ નવીન આઈટમ બનાવતા હોય હું ઓલા સિવાય ખાતો જ નથી ઓલું શું ડ્રાય ફ્રૂટ જ ઓહ, ખાવ દાળ ભાતમાં ડ્રાય ફ્રૂટ હોય અરે એમ નથી કેતો ડ્રાય ફ્રૂટ સિવાય હું કઈ જમતો જ નથી એમ હા. બપોરે ડ્રાય ફ્રૂટ સાંજે ડ્રાય ફ્રૂટ સવારે ડ્રાય ફ્રૂટ સમજે છો ને તો જાડિયો ન હોત ડ્રાય ફ્રૂટ ખાઈને આ બધી બોડી છે જાડો નથી બોડી તો દાળ ભાત ખાઈને પછી વિડીયો એડિટ કરી નાખી કે વિડીયો એડિટ થયો નથી કેમ કે અત્યારે તો મોબાઈલ જોતો તો યાદ જ નહોતું નીચે આવતો ત્યારે યાદ આવ્યું ઓ વિડીયો એડિટ કરવાનું બાકી લાજ બ્લોગ આવી ચમચી જાય લઈ લેજે ને ચમચી એમ. ચમચી થી ના ખાવાના મમ્મી ચમચાથી હવ હાથેથી હે
હજી ખાધા નથી ત્યાં ચાલુ થઈ ગયા ખાવાય નહીં બે તો છે ને બપોર આખી મેં વિડીયો એડિટ કર્યો ને 17 મિનિટનો વ્લોગ બન્યો છે અને આપણી પાછળ ઘરનું કામ ચાલે છે અને અત્યારે છે ને જવાનું છે વાળ કપાવવા માટે મેં તમને કીધું હતું વાળ મારા બહુ વધી ગયા છે મારે આમ એવી રીતના વધારવા હતા આમ રાખવા હતા પણ નહીં સારા લાગે કેમ કે બહુ વધારેલા ખરાબ લાગે છે સાવ મીન્સ એટલા માટે કપાઈ નાખવા છે તો અત્યારે જ્યાં હું કપડાં બદલી લઉં કેમ કે આ કપડાં પહેરીને વળી પાછા નાઈને આ જ કપડાં પહેરવા છે એટલે પછી વાળ થઈ ગયા હોય એટલે આ કપડાં અત્યારે નથી ફરતા આવીને પહેરશે બરોબર તો કપડાં ચેન્જ કરીને પછી ડાયરેક્ટ જાય વાળ કપાવવા માટે જો તો ગયો છે મારો છે ને વિચાર આમ હતો આમ વાળ રાખું મેં કીધું પણ નહીં ભેગું થાય નહીં રાખવા એમ 5:15 જેવો ટાઈમ થઈ ગયો 6 વાગે આપણા જે બ્લોગ આવી જશે આજે મજા આવશે તમને બધાને ડેઈલી આપણે કન્ટિન્યુ જ કરવા છે બ્લોગ હાલો ને મોજ કરાવી જ છે તમે બધાને છપરી થિંગ્સ વાળ કપાવા આવું ને એટલે હાલે વાળ કપાવીને આવું મોડી પછી મસ્ત તૈયાર થાય વાળ કપાવા જાય ને ભૂયો તો ટી-શર્ટ પહેરીને ન જવાય એમાં ગરી જાય વાળ બધાય તો હું પહેરીને જવાય શોર્ટ પહેરાય એ પાછા આપણે રેડી થઈ ગયા છે વાળ કપાવતા આવ્યો ને સિલ્કી વાળ થઈ ગયા જો થઈ ગયા ને સિલ્કી જેવા અને મમ્મી એમાં પાછળ કામ કરે છે કંઈક ઓલું ચારવાનું નહીં અને હવે આપણે નીકળી બહાર અને ફોન કરીને ભૂખ લાગી ગઈ છે એટલે થોડુંક કંઈક કટક બટક ઘરમાં કંઈક કરતા જાય અથવા બહાર કરી એ હું જે બધું બહાર જઈને જ કહું હાલો ને મારી જિંદગી કટે રોડ પે મારી જિંદગી કટરી વિમાટ પે શું કે સુજલ ખાલી એના સ્ટોરી વ્યૂ જોવો તમે જોઈ લીધા હું મારા દેખાડું આ 12મું પૂરું થઈ ગયું તારે હું રાખ્યું તું કેમ ભાઈ કેમ કે ભાઈ મજામાં મજામાં જોઈ ને આ એસ્થેટિક વાળો જો પાછળ વાળો પેન્ટ જોવો ખાલી તમે હા બીજો એસ્થેટિક વાળો પાછે નથી ટૂંકમાં થોડો આઈડી હું તારી કઈ દે તારી રવિ આહિર પછી 990 ભાઈ આઈડી બધા પોતપોતાની કહી દો એટલે ફોલો કરી દે બધા તારી આઈડી શું છે મહેશ આહિર પછી કાંઈ વખલા નથી 01 ઓ એકા વાળા હો 0001 તારી આઈડી શું છે ધ્રુવરાજ 12 ઓ ભાઈ શેર મોમોસ ખાવા જવું જ કોઈ આવું છે ભાઈ મોમોસ હાલો હું ખવડાવી દઉં બધાને પાક્કું એમાં શું છે ખાતામાં કેટલા પડ્યા 50 રૂપિયા 50 રૂપિયા ઓ એક મોમોસ ખાઈ લઈ બધાય સિજલ દેખાડ દે ને સ્ટોરી મારો ભાઈ હા ભાઈ હડે લાગી ગઈ કોની સાચું બોલે આ જો 12મું પૂરું કરીને આવું બધું કરવા આવે યે બોય તો કેમ છો નીકળી ગયા જી મોમોસ ખાવાને 180 ગાડી હાલે છે પણ આમાં થોડુંક મીટરમાં વાંધો લાગે છે એટલે હવે તો દેખાતું નથી આમાં 20 જ દેખાડે છે 200 હાલે છે પણ આમાં એક મિનિટ નથી ઓલા કંપની વાળા જો અવાજ ભાઈ વાહ આમાં આયો બુજા ગઈ પછી આમાં મારો ભાઈ તું મારો ભાઈ હું મારો ભલે ગયો હું તારો ભાઈ તું મારો ભાઈ રાખી કદી ના રી એક જ જંગલમાં રહું તું હાવર ને ઉસી વાહ તો મોમોસ કોને ખાવા બધાને ખાવાના છે ને આ એક મહિપાલ ના પાડતો તો પાછો ખાય ઘરે જઈને જઈ આવશે બીજું વાવ કોકે આ વાળા જ હું હરખા કર્યા રાખે હા તો હવે 30 ની સોલ્જરી કરીને આવી ગયા ઈ ખાવા બતાવી દો મોમોસ કે લેવા જ મોમોસ કે કઈ ખબર જ નથી તને તો પહેલી વાર ખાવા આવ્યો છે અમને ક્યાં ખબર ઓ માય ગોડ તો ભાઈ મેનુ લાવો ને ક્યાં છે ક્યાં ખાવા છે તમારે હું તો ડેઈલી ખાઉં ડેઈલી મીન્સ રેગ્યુલર મોમોસ એક બધાને એક કરી નાખો ને બધા રેગ્યુલર 3 રેગ્યુલર સ્ટીમ હો ખાવશે તો પછી પનીર વાળા ખાવા બીજી વાર નહીં પનીર વાળા ખાઈ આપણું ફેવરિટ છે આ જે મોમોસ તમે જ કોઈ દી જોયા નહીં હોય જોઈ લેજો સ્નેપ બાકી ક્યાં છે તારે સ્નેપ બારી હું જોરદાર જ આવે એટલે તો મંગાવ હજી એક કરી દેજો ભાઈ 4 અહીં આવતા હોય ચક્કર મારતા જાય આપણે મફતમાં પ્રમોશન કરવાનું કામ છે આપણે મજા આવે એટલે તમને બધાને મજા તો આવશે જ તે અને સ્નેપ વિના તો આ બધાનું જીવન અધૂરું છે ભાઈ સ્નેપ વિના બધાનું જીવન અધૂરું નહીં ભાઈ વા તો તારે ખાવાના ખાઈ જાય એમાં શું છે પૈસા તમારે દેવાના મસ્તી કરવું છે તમે તાર મોજ કરો ને ભાઈ હું દઈ દે ચાલુ રાખજો ભાઈ ભાવે ખાવાનું ભાઈ ભલે બીજે નાસ્તો કરો
ઓહો બપોરે ભાઈ બરાબર ને ભાઈ? હા જો આ બધાનો જીવન આ બાયુ વેરા બધા. ભાઈ વેડા ને બધાનું જીવન સ્નેપ વગર અધૂરું છે. પછી ભલે ને હું હમણાં વિડીયો વ્લોગ મૂકીને આમાં સ્નેપ પાડ લઈશ પણ કહેવાનું આ ને એમ સમજ્યા તમે બધા? ખોટી બધાયને ફોનની હોય ઓલી બેટરી બગાડવી ને એના કરતા. તો હવે ડન કરો હવે સ્નેપ ને પાડ લે શાંતિ રાખ તે પાડ લીધું એટલે ઘણું લે પાડી લ્યો ને ભાઈ હવે ભૂખ લાગી ગઈ એમ બોલ પાડી લ્યો 3 વાર બોલ. પાડી લ્યો કોનો ફોન આવ્યો જો વાહ ભાઈ વાહ. શું કહેતા હતા? પેલું ખાતું ને એના કરતા બીજું મસ્તીનું હોય. અલગ અલગ ટેસ્ટ આવે બધા. ખબર હું નાખ્યું આમ. રોજ ખાવા જેવું છે કે નહીં? અઠવાડિયે એકાદ વાર હાલે. રોજ ના ખવાય. પેટનું ધ્યાન રાખવું પડે બાકી ખવાય ક્યારેક ખીચામાં હોય હા ચાઈના નું હોય ભાઈ ગમે ત્યારે ખાય ભાઈ બાજુ આવું કેમ કે ના ના ભલે ચાઈના ના જો ભાઈ ચાઈના ના જો ઇન્ડિયાના છે. આમાં આયે યુપી બિહાર લૂંટનો ઓહો સજેસ્ટ આપે છે આ મોમોસ વાળાને. ના ભાઈ સજેસ્ટ આપે છે કે તમે આ માયોનીઝની જગ્યાએ દહીં રાખો એ ભૂલ. એક નંબર બાકી તમારા સજેશન એટલે સજેશન મજા આવી. ખરેખર 10 માંથી કેટલા રેટ દેવો આને? હા 10 માંથી 10 માંથી પેલી વાર જઈએ ને તો 10 લઈ જવું ભાઈ મજા ભાઈ 10 માંથી 100. તબિયત બેસી તો ભાઈ બધા રેટ લઈ લઈ થાય આવીને હું તો 10 માંથી 9 આપી મજા આવી. હું દર વખતે આવું છું જો કે આ કોક દિવસ આવું છું રોજ તો આપણે નથી ખાતા. બીજા ખરાબ આવ્યા હતા તો હવે ક્યાંક આમ ચક્કર મારતા આવી બરોબર ને? આ મસાલો નાખ્યો ને ભાઈ એમાં મજા આવી છાસનો મસાલો આ ભાઈ કે મારી મોનોપોલી તમે બધા બહાર પાડી દો યાર. કાલથી આપણે દહીં નાખવાનું છે ભાઈને કહી દીધું ને. બોરવું તો ફાઇનલી મિત્રો આ કેટલાની હશે ખબર? એ આમાં એવું આપ્યું કે ના ખાયું? પૈસા જ નથી દીધા ભાઈ કા હજી નથી દીધા દીધા હું ભાઈ ભૂલી જાઉં દેતા મારો હાલો હા પણ ખાઈ નથી જાઉં એમ ના રાખો તો ખરા નીચે હરખું એટલે નકર તમારે હાથ દુખતો. હા એક નંબર લાગ્યો ઘરથી મસ્ત છે. ફોનમાં છે ને આવી લાઈટ ચાલુ કરો આને જ ભાવે ને આ એમ કેતો તો. હા તો એમ કેતો મન ન ભાવે. બોલો ભાઈ ખાઈ લેજી હાલો તો પતાવી કામ પતાવી. ખાવ હવે અમુક માણસો એવા ભાઈ ફાકા મારે ને એમ મને તો યાર ના રેવા દો ને ચીપ્સ લાડી ખાવી ના એનું નથી કહેતો હું મારું નામ ના બોલતો ભાઈ એવું તો હું કેવો જ નહીં રેવ થોડું કહેવાય કેમ કે ના ભાઈ ચીપ્સ નથી ખાવી નામ ને તેમ આવે ને ભાઈ મજી આવે વગર. હાલો ભાઈ તમે તો ખાઓ હવે શિવલાનો ફોન આવ્યો બોલાવે. કેમેરા માટે છે ને મારે સ્ટેન્ડ નાખી દેવું ગાડીમાં એક સ્ટેન્ડ જ રાખી દેવું એટલે હું છે જો અહીંયા પડ્યો હોય ને તો 4 જણા આવી જાય આવી રીતના બરાબર ને ભાઈ બરોબર. અરે બહુ નવું મજા આવે છે કરવું ભાઈ એકવાર ખરેખર તમે આવજો અહીંયા ટેસ્ટ કરજો કેજો વિડિયો જોઈને આવ્યો એટલે અમને મજા આવશે ને નહીં મજા આવશે. અને આ ધોરું નખાવાનું ભૂલતા નહીં શું કહેવાય ને ઘરનું ઘરનું માયોનીઝ કેવું ગોરું ઉપર ઘાટું છાસનો ઘાટું મસાલો છાસનો મસાલો ઘરનો એ આમ 30 વાળા મોમોસ જો ઈ ગઈતું કીધું ને મેં કે તમારી પાસે 30 રૂપિયા અને 40 કેટલા થાય 4 5 7 70 રૂપિયામાં ફૂલ થઈ જાવ ભાઈ તમે 70 રૂપિયામાં આવો યાદ કરશો અમને. હા સણી છે નખાવજો મજા ખાલી આવે. ખોટી ખવાય. લસણ છે ના ઈ ના ખાતા હાજો, ખોટા હાજો. હું છે પેટમાં ગડબડ થઈ જાય ભાઈ આને વધારે થઈ ગયું છે એટલે તમને એમ કે ખાજો ભાઈ ગરમી થાય છે એસી નખાવો ને ગાડીમાં. મેં તમને કીધું તું ભાઈ ડબ્બો વાંહે નાખાઈ દેજો. એસી નખાઈ દો ને કાઢો એસી ઓલું ઘરમાં નાખ્યું. એસી છે જ આમાં પણ હાથ નવરા થઈ જાય ને ભાઈ ચાલુ કરી યાર તમને મને ખબર છે ને લોકલ એસી ના હાલે ઓલું જ જોઈએ આપણે. ક્રોમ્પટન નું સેન્ટર એસી ઉપર નખાવી દો ભાઈ આમાં ઈ જ કહું ઉપર છું નખાવી દો સેન્ટર એસી ને કઈ ખોટું ના હોય ભાઈ કાયદેસર બીજી વાર લેવા આવ્યો હું આ કોઈને જ નથી ખાવું પણ હું લેવા આવ્યો જો એ ભાઈ એટલો સારો છે કે પેમેન્ટ છે ને 1 મિનિટ એ ભાઈ એટલો સારો છે કે બિચારો પેમેન્ટ છે ને ઓનલાઈન એનું બંધ છે તો એ કે વાંધો નહીં કાલ જઈ લેજો. એટલે અમે દીધા હતા પણ હવે જીવ નથી ઓમ દેવાના થતા હવે આવો પારી આટલી બધી આગળ કોને કરી નાખી બીજી વાર હો. આમ ના હોય ભાઈ આમ ના હોય ભાઈ તો આપણે છે ને પાછા આવી ગયા હતા ખાઈ પીને જો ખાલી કેટલા બધા આવી ગયા દેખાય ને આમ બાજુમાં જ જઈશ તો દેખાય. હાય કોઈ નથી દેખાતો ભાઈ હા હવે દેખાણો. તારા કરતા વધારે દેખાતું હોય. કાલનો શર્ટ પહેર્યો છે ભાઈ પાછો કેતો નહીં કોઈને. હું તો રોજ એક ને એક જ કરું મારી પાસે બીજો શર્ટ જ નથી લઈ દેવો જ અત્યારે કાલ દેખાડો લઈ દે ને જેનામાં ખર્ચો નથી કરતો તારામાં શું કરતો હે? આને કઈ ખાવું છે જો શું ખાવું આટલું તો ખાધું હોય, એટલું ખાવું. મસાલો ખાવો છે જ્યારે હોય ત્યારે એ વળી હું આમ 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 કરવા ખબર નથી પડતી
અરે યાર વાળ કપાવ્યા ને તો મજા ન આવે યાર, બધા વાળ આમ થઈ જાય ને એટલે આમ ઊંચા કરી નાખવાના. જો આમ વાળ બરોબર નથી કાઢ્યા, બાકી બધું ઠીક, હરખા નહીં રહે. અત્યારે હું જાઉં છું હર્ષિયાને તેડવા માટે, અને ત્યાંથી જવાનું છે કેફેમાં શૂટ કરવા માટે. શૂટ પૈસો બનાવો, પૈસો તો કાંઈક થાય. રીલ બનાવી કાંઈ નહીં થાય, પ્રમોશન વિડીયો કરો તો કાંઈક થાય. એટલે પ્રમોશન વિડીયો જ શૂટ કરવા જાય છે બરોબર. તો હર્ષિયાને તેડતો હોય ને પણ ડાયરેક્ટ આવ્યું કેફે ત્યાં દબેડી ખાઈ અને શૂટ બૂટ કરી નાખીને કમ્પ્લેટ. તો રાત પડી ગઈ છે ને, ઘણું બધું કામ બામ પતાવીને આવી ગયો છું. ને આપણે નાસ્તો ઓલો શૂટ કરવા ગયા હતા ને, અમે એટલો બધો વ્લોગ નહોતો કર્યો ને વ્લોગ અત્યારે કરું છું. અને હું એમ કહેવું છું કે મારો વજન છે ને 5 કિલો વજન ઘટી ગયો છે છેલ્લા 1.5-2 મહિનાની અંદર. 5 કિલો વજન, વિચાર કરો, 5 કિલો વજન મારો ઘટી ગયો છે. ખબર નહીં કેમ, મને તો ખબર છે પણ તમને લોકોને નહીં ખબર હોય. અને બહારનું બધું બંધ કરી દીધું છે, પણ હમણાં છેલ્લા 2 દિવસ એટલું બધું બહારનું ખવાય છે ને કે વાત જ જવા દો. અને વજન 5 કિલો ઘટી ગયો. મારા માટે સારું જ છે ઘટી ગયો, મારે ઉંમર ઘટાડવો જ છે, વજન હજી ઘટાડવો છે. અને બાકી અત્યારે બહુ મચ્છર કરડે છે. હું બહાર હતો, હિંચકાને એવું ખાતો હતો. તો આ વ્લોગ મને લાગે છે કે મોટો થયો છે ને કાલના વ્લોગમાં સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. તો વ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરીને જરૂર કહી દેજો પ્લીઝ. આવા મસ્ત મજાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મસ્ત મજાના નવા વ્લોગ સાથે. જય શ્રી રામ, જય માતાજી.